મને એ નથી સમજાતું કે પેલી છોકરીને એના ઘરવાળા પેલા પંડિતને મુરતિયો સમજી બેસે ને આ મુરતિયા ને પંડિત, અને આ બધું મારા ઘરમાં બને ને હું ગુસ્સે ના થઉં? એ છોકરી ચરિત્રહીન હતી. હા લે, તને તો જબરી ખબર પડી ગઈ. તો તારા દેદાર જોઈને છે ને તું એ પંડિત જ લાગે છે, પંડિત. અચ્છા, પંડિત નો દીકરો છે ને, પંડિત જ હોય. શું? હા, એક વાત કહો, એ મને આવો બનાવ્યો કોણે? તમે જ ને. ભક્તિભાવ કોણે શીખવાડ્યું? તમે જ ને. પોતે બહાર જાય શોપિંગ કરવા તો ડેનિમ ને જીન્સ પહેરે, અને મને આવા પોળા પોળા લેગા. હે, પોતે એવું જ જોવે, અને મારે ભક્ત ગોરા કુંભાર જોવાનું. વાહ 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 વાહ. અમુક વાતો છે ને તમારી, એમાં મમ્મીને કીધી નથી. એ કહીશ ને તો મારી મારીને ડબ્બુ બનાવી જશે તમને. મારી મારીને હું તોડી નાખીશ. આવા સંસ્કાર આપે છે મેં તને નાલાયક. વાહ, સંસ્કાર. મમ્મી એક વાત કહું? હા બોલ ને બેટા. મોબાઈલ ચેક કર, મોબાઈલ બધું ગંદુ ગંદુ. એકદમ ચૂપ, એક શબ્દ ના બોલતો. તારું ઘર નથી મંડાતું, એમાં તું મારો સંસાર ભંગાવવા બેઠો છે. શારદા, શારદા, જો તું આની વાત પર જરાક પણ ભરોસો ના કરતી, એને લગ્ન નથી કરવાને એટલા માટે આવા આવા બહાના કાઢે છે. તું બોલ, બોલ તું. ગેટઅપ ચેન્જ કરીશ કે નહીં? નહીં કરું. મોડર્ન બનીશ કે નહીં? જરાય નહીં. લગ્ન કરીશ કે નહીં? એ તો જરાય નહીં.